બગસરામાં જેતપુર રોડ પર કચ્છમાંથી લોખંડ ભરેલ ટ્રક બગસરા ઓમ સ્ટીલની દુકાનમાં ડિલિવરી કરવા માટે ગયો હતો। ત્યાં જ સાતલડી નદી નજીક હોવાથી ટ્રકનો ડ્રાઈવર ટપાલનું કવર લઈને પૂછવા માટે ગાડીનું હેન્ડબ્રેક મારીને ગાડીની નીચે ઉતર્યો હતો। ત્યારે ટ્રક અચાનક હેન્ડબ્રેક તોડીને તેને મેળે ચાલતો થઈને સાતડી નદીમાં ખાબક્યો હતો, જેમાં મોટી ક્રેન મંગાવીને કલાકોની મહેનત બાદ 30 ટન ભરેલ લોખંડનો ટ્રક કાઢવામાં સફળતા મળી હતી। ગતરોજના કલ અમારે ત્યાં 30 ટન લોખંડની ગાડી આવેલ હતી ને અચાનક ગાડીની બ્રેકડાઉન થતા ડ્રાઈવર પીટી દેવા આવેલ હતો ને થોડોક ઢાળ જેવું હતું। ગાડી સીધી સાતલડી નદીમાં વહી ગઈ। તાત્કાલિક ધોરણે અમે જીઈબીમાં જાણ કરી, થોડું ઘણું પોલને નુકસાન હતું, જાણ કરી ને અમે ક્રેન વાળાને જાણ કરી। રાતે ક્રેન આવી લોખંડની ગાડી આખે ખાલી કરી ને કોઈ પણ હંગામી ધોરણે અમે નુકસાન કર્યા વગર બધું સારવાર છે અથવા બધું જ બહાર કાઢી નાખ્યું। મતલબ કોઈ બીજા નથી। લોખંડ અંદાજે 30 ટન હતું સાતલડી નદીમાં। અત્યારે 24 કલાક જેવું થયું।